હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધા? મજામાં? મજામાં તો હોવા જ જોઉં. ઘરે બેસવાનું છે અને ત્યાંથી આરામથી ભણવાનું છે. તો એનાથી સારું તો તમારા માટે કાંઈ ન થાય. બરોબર છે. સરસ. તો કાલે આપણે એક લેક્ચર લીધેલું હતું સોશિયલનું, જેમાં આપણે ચેપ્ટર નંબર 15 ઇકોનોમિક ડેવલપમેન્ટની શરૂઆત કરેલી હતી. ઓકે, તો આજે એનો આપણે નેક્સ્ટ પાર્ટ માં આગળ વધીશું. ઓકે, તો એની પહેલા થોડું ઘણું રિવિઝન કરી લઈએ. કાલે આપણે શું જોયેલું હતું? તો ઇકોનોમિક ડેવલપમેન્ટનું મિનિંગ જોયેલું હતું, એના પેરામીટર્સ જોયેલા હતા, જેમાં આપણે જોયેલું હતું કે ઇકોનોમિક ડેવલપમેન્ટ છે એમાં કોન્સ્ટન્ટ ઇન્ક્રીઝ ઓફ નેશનલ ઇન્કમ, ઇન્ક્રીઝ ઇન પર કેપિટા ઇન્કમ એન્ડ ચેન્જ ઇન લાઇફસ્ટાઇલ ઓફ ધી પીપલ તમને જોવા છે એ મળશે. જો એક કન્ટ્રીની અંદરમાં આ ત્રણ વસ્તુ થાય છે કોન્સ્ટન્ટલી, તો તમે એમ કહી શકો છો કે એ પર્ટિક્યુલર પ્લેસ પર એ પર્ટિક્યુલર કન્ટ્રીમાં ઇકોનોમિક ડેવલપમેન્ટ થાય છે. સિમ્પલ લેંગ્વેજમાં આપણે કહીએ તો ઇકોનોમિક ડેવલપમેન્ટ એક પ્રકારનું ફેસ છે, બરાબર છે, જેમાં દેશની ચડતી થતી હોય. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈ શકીએ છીએ કે ઇન્ડિયા છે, બરાબર છે, તો ઇન્ડિયાનું અપગ્રેડેશન છે એ ચડતી છે એ થાય છે આપણે જોઈ છીએ. એક પ્રકારના આપણે એક્ઝામ્પલ લઈએ તો આપણે જોઈએ તો ભાઈ પહેલાના ટાઈમમાં, આજથી ઘણા વર્ષો પહેલા દવાઓ છે આપણે બીજા દેશમાંથી મંગાવી પડતી હતી. બટ રિસેન્ટમાં જ આપણે જોઈએ તો હાઇડ્રોક્સીક્લોરોક્વિન ની એક દવા છે જેનાથી કોરોના વાયરસની અસર છે એ થોડીક ઓછી પડે છે. એ દવા ઇન્ડિયા છે એને યુએસએ અને ઇઝરાયલમાં એક્સપોર્ટ કરેલી છે. બીજું એક્ઝામ્પલ આપણે લઈ શકીએ છીએ કે ભાઈ પહેલા કરતા ઇન્ડિયામાં આપણે જોઈએ તો પહેલાની કન્ડિશનમાં અને અત્યારની કન્ડિશનમાં ઘણો બધો ફરક છે. કેવી રીતના આપણે કહી શકીએ છીએ? પહેલા માણસો પાસે પોતાની કાર હોય અને અત્યારે માણસોની પાસે પોતાની કાર છે, એમાં ઘણો બધો અંતર છે. પહેલાના ટાઈમમાં બહુ ઓછા માણસો પાસે પોતાની કાર હતી ને અત્યારના ટાઈમમાં ઘણા બધા માણસો છે જેની પાસે પોતાની કાર છે. તો એક પ્રકારથી લાઇફસ્ટાઇલ અપગ્રેડેશન છે એમ આપણે કહી શકીએ છીએ. આ બધી વસ્તુ કેવી રીતના પોસિબલ થઈ? લાઇફસ્ટાઇલ અપગ્રેડેશન થયું, આપણી હેલ્થ કેર ફેસિલિટીની અંદરમાં વધારો આવ્યો. આ બધી વસ્તુ કેવી રીતના પોસિબલ થઈ? બીકોઝ એક ઇન્ડિવિજ્યુઅલ માણસની ઇન્કમમાં વધારો થાય છે, જેથી કરીને નેશનલ ઇન્કમમાં વધારો થાય છે અને એના કારણોસરથી ઓવરઓલ ઇકોનોમિક ડેવલપમેન્ટ આપણે અચીવ કરી શકાય છે. પછી આપણે વાત કરેલી હતી ઇકોનોમિક પ્રોગ્રેસની, કે એવી કન્ટ્રીઝ કે એ કન્ટ્રીઝ પહેલાથી ઇકોનોમિક ડેવલપમેન્ટના ફેસને પૂરું કરીને આગળ વધી ગયેલી છે. એવી કન્ટ્રીઝને આપણે ઇકોનોમિક પ્રોગ્રેસ છે એ અચીવ કરે છે એવું કહી શકાય છે, કે અત્યારે એ લોકો ઇકોનોમિક પ્રોગ્રેસ તરફ જઈ રહ્યા છે. એકવાર એ લોકો ઇકોનોમિક ડેવલપમેન્ટ અચીવ કરી લીધેલું છે ને એના પછી હવે એ લોકો છે એ ઇકોનોમિક પ્રોગ્રેસ તરફ વળી રહ્યા છે. એક્ઝામ્પલ તરીકે આપણે કમ્પેરિઝન કરીએ તો યુએસએ છે, તો ઇકોનોમિક ડેવલપમેન્ટ એને પહેલાથી અચીવ કરી લીધેલું છે અને હવે તે ઇકોનોમિક પ્રોગ્રેસ તરફ આગળ વધી રહ્યું છે. એવી જ રીતના ઇન્ડિયા છે એ અત્યારે ઇકોનોમિક ડેવલપમેન્ટ અચીવ કરવા માટેના પ્રયત્ન કરે છે. ઓકે, એટલે એ ઇકોનોમિક ડેવલપમેન્ટ તરફ જઈ રહ્યું છે. અને હજી એક એક્ઝામ્પલ આપણે લીધું પાકિસ્તાન, જેની કઈ ગણતરી જ નથી ક્યાંય પણ, બરાબર છે, હજી અંડર ડેવલપ પણ એ ન કહી શકી, કારણ કે ત્યાં માણસો પાસે હજી ખાવાની પૂરી વસ્તુ પણ છે નહીં. ઓકે, સો ત્રણ અલગ અલગ સેક્શન્સ છે, બરાબર છે. એકમાં ઇન્ડિયા છે એ ડેવલપમેન્ટ તરફ જઈ રહી છે, એકમાં યુએસએ છે એ પ્રોગ્રેસ તરફ જઈ રહી છે, ને એક એવી કન્ટ્રી છે જેનું કે સ્થાન જ નથી. ઓકે, સો એના ઉપરથી આપણું કાલનું ડિફરન્સ ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇકોનોમિક પ્રોગ્રેસ આપણે રિવાઇઝ કર્યું. ઓકે, સો મૂવિંગ ટુવર્ડ્સ અવર ટુડેઝ ટોપિક. ઓકે, ફીચર્સ ઓફ ડેવલપિંગ ઇકોનોમી. ઓકે, સો ડેવલપિંગ કન્ટ્રીના ઇકોનોમીના આપણને ફીચર પૂછેલા છે કે ભાઈ શું એમ ફીચર હોય છે એક પર્ટિક્યુલર ડેવલપિંગ જે ઇકોનોમી કરતી હોય એના. ઓકે, એક નાનું એક્ઝામ્પલથી આપણે પેલા થોડું ઘણું એક કન્ટેન્ટ ક્લિયર કરીએ. સૌથી પહેલા ફીચર્સ એટલે લક્ષણો, બરાબર છે. ઓકે, સો નાનો એક્ઝામ્પલ આપણું એ છે કે સપોઝ આપણે એક ફેમિલી ટાર્ગેટ કરીએ. એક ફેમિલીની અંદરમાં
7 જણા છે એ રહે છે. ઓકે, હવે એ 7 જણા છે એની અંદરમાં ડેવલપિંગ આવે છે કે નથી આવતું એ આપણને કેવી રીતના ખબર પડશે? તો આપણા બાજુમાં એક પાડોશી છે, એની 7 માણસોની ફેમિલી છે. ઓકે, એ 7 માણસોને હું 10-15 વર્ષથી ઓળખું છું. તો જ્યારે 10 વર્ષ પહેલા હું જોતો તો એ લોકોની ફેમિલીમાં કઈ એવું કઈ સારું મકાન બનેલું નહોતું, બરાબર છે, એવી કઈ લાઈફસ્ટાઈલ નહોતા જીવતા, કઈ બાર ના એવા કઈ જમવા નહોતા જતા, કે સારી એવું કઈ વેહિકલ યુઝ નહોતા કરતા. ઓકે, બટ ધીરે ધીરે સમય છે એ આગળ જાય છે, બરાબર છે. અત્યારના સમયમાં 10 વર્ષ પછી એ લોકો પાસે ઓડી છે, સારી એવી ગાડી છે, સારા એવા ફોન યુઝ કરે છે, સારા એવા કપડાં પહેરે છે. ઓકે, તો આ બધી વસ્તુ એ પર્ટિક્યુલર ફેમિલીનું ડેવલપિંગ થયું છે એ વ્યક્ત કરે છે. જે વસ્તુ દેખાવની છે, માણસો દેખાવની વસ્તુ ક્યારે કરશે? જ્યારે એની પાસે વધારે પૈસા હશે ત્યારે, બરાબર છે, કે જ્યારે એની પોતાની બેઝિક નેસેસિટી ઓફ લાઈફ છે એ સરખી રીતના સેટિસ્ફાય થઈ જાય, એના પછી પણ એના પાસે વધારાના પૈસા વધે છે તો એ દેખાવ પાછળ એને યુઝ છે એ કરશે. દેખાવ ઇન ધ સેન્સ કે એના પોતાના પર્ટિક્યુલર રીતના એ વસ્તુ જે ઉપયોગ કરે છે, જે આપણા પ્રમાણે દેખાવની છે પણ એના પ્રમાણે એ વસ્તુ એને ઉપયોગી થાય છે. ઓકે, સો અલગ અલગ નેચર એન્ડ પર્સપેક્ટિવ હોય છે અલગ અલગ માણસના. ઓકે, બે અલગ અલગ સાઈડ થી. ઓકે, તો એક આ નાનું એક્ઝામ્પલ છે. એવી જ રીતના જ્યારે આપણે ઇકોનોમીની વાત કરીએ તો ઇકોનોમીની અંદરમાં જ્યારે તમને વિકાસ, આપણે ઘણો બધો શબ્દ વિકાસ ઉપર તો આપણે આખું 9th સ્ટાન્ડર્ડ કાઢ્યું છે, બરાબર છે. બહુ સારો એવો વિકાસ આપણને ઇન્ડિયામાં જોવા પણ મળે છે અત્યારના ટાઈમમાં, પ્રધાનમંત્રી મોદી સાહેબ દ્વારા જે કરવામાં આવે છે એ પ્રમાણે. ઓકે, તો મેઇન જે આપણું ટોપિક છે ડેવલપિંગ ઇકોનોમી અંદરમાં વિકાસ. ઓકે, સો વિકાસ છે કેવી રીતના આપણને દેખાય છે? તો ભાઈ, ડેવલપમેન્ટ ઓફ રેલવેઝ, ડેવલપમેન્ટ ઓફ એરવેઝ, ડેવલપમેન્ટ ઓફ રોડ્સ. ઓકે, તો આ બધી વસ્તુની અંદરમાં ડેવલપમેન્ટ આવ્યું. આપણે હેલ્થ કેર ફેસિલિટીઝમાં વધારો આવે છે. ઓકે, આપણી ઇન્ડસ્ટ્રીયલ પોલિસીની અંદરમાં સુધાર આવે છે. તો આ બધી વસ્તુ છે જે આપણી કન્ટ્રી ડેવલપિંગ થાય છે એને વ્યક્ત કરે છે. ઓકે, કારણ કે ખબર તો જ પડશે ને ભાઈ, કઈક વસ્તુ તમે દેખાડશો, બરાબર છે, કે ના આપણે આ વસ્તુ કરવા માટે સક્ષમ છીએ, તો ખબર પડશે કે ના હાલો તમે ડેવલપિંગ છો. તો આ બધી વસ્તુ દેખાડવાની છે કે ભાઈ આપણી રેલવે લાઇન્સ છે, રોડવેઝ છે, એરવેઝ છે, ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર છે, સર્વિસ સેક્ટર છે, આ બધી વસ્તુની અંદરમાં ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. તો આ બધી વસ્તુમાં જો ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તો એ એક પ્રકારથી આપણા લક્ષણો છે કે આપણે અત્યારે ડેવલપિંગ ઇકોનોમીમાં છીએ. ઓકે, સો મૂવિંગ ટુવર્ડ્સ અવર ફર્સ્ટ પોઈન્ટ, પહેલો જે આપણો પોઈન્ટ છે, ઓકે, એની પહેલા આપણે થોડુંક ઇન્ટ્રોડક્ટરી પાર્ટ છે એ જોશું. ઇકોનોમી ઓફ ડેવલપ્ડ એન્ડ ડેવલપિંગ કન્ટ્રી ઇઝ સેપરેટેડ ઓન ધી બેઝિસ ઓફ પર કેપિટા ઇન્કમ. ઓકે, આપણે કન્ટ્રી ડેવલપ્ડ છે કે ડેવલપિંગ છે એ આપણે કેવી રીતના બેની તફાવત કરીએ છીએ, કેવી રીતના બેની વચમાં આપણે ડિફરન્શિએટ કરીએ છીએ? તો ઓન ધી બેઝિસ ઓફ પર કેપિટા ઇન્કમ. ઓકે, નેક્સ્ટ. As per the World Development Report of 2004 of World Bank, countries having less than $735 per capita income are categorized as developing economy. Okay, વર્લ્ડ ડેવલપમેન્ટ રિપોર્ટ છે એનો જે સૌથી પહેલો રિપોર્ટ છે એ 1978માં બહાર પડેલો હતો. ઓકે, અને એને કેલ્ક્યુલેટ કરે છે કોણ? તો એટલાસ મેથડથી એને કેલ્ક્યુલેટ કરવામાં આવે છે. ઓકે, થોડું ઘણી એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન છે, યુ કેન રિમેમ્બર ઇટ ઓર રાઇટ ઇટ સમવેર, ઓકે, ઇફ ઇટ ઇઝ નીડેડ. ઓકે, તો વર્લ્ડ ડેવલપમેન્ટ રિપોર્ટ જે 2004માં આવેલો હતો, એમાં કેટેગરી વાઇઝ છે ડિવાઇડેશન કરેલું હતું, ને એમાં એક ડિવાઇડેશન એવું હતું કે એવી કન્ટ્રીઝ કે જેની પર કેપિટા ઇન્કમ $735 થી નીચે છે. ઓકે, તો એ બધી કન્ટ્રીઝને કેટેગરાઇઝ કરવામાં આવે છે એઝ અ ડેવલપિંગ ઇકોનોમી. ઓકે, નેક્સ્ટ આપણે જોશું. સો ફર્સ્ટ પોઈન્ટ આપણું આવે છે લેસર પર કેપિટા ઇન્કમ. ઓકે, નેશનલ ઇન્કમ
of developing country is less while population growth rate is high. Okay, પોપ્યુલેશન ગ્રોથ રેટ તો આપણું બહુ વધારે છે, આપણને બહુ સરખી રીતના બધીને ખબર છે કે જી ગ્રોથ રેટ પોપ્યુલેશનની અંદરમાં છે એવું આપણો એકેય ફિલ્ડની અંદરમાં ગ્રોથ રેટ છે નહીં. ઓકે, બટ ઇટ હિન્ડર્સ અવર ઇકોનોમી, એનાથી આપણી ઇકોનોમીને બહુ મોટું નુકસાન થાય છે. કેવી રીતના, તો આપણે બહુ પ્રેક્ટિકલી એ વસ્તુને સમજશું. ઓકે, લેટ્સ ટેક એન એક્ઝામ્પલ. બરોબર છે, રેડી? કે એક કન્ટ્રી છે, ઓકે, એની અંદરમાં ખાલી 10 જ માણસો છે. પ્રેક્ટિકલી એક્ઝામ્પલ આપણે લઈએ છીએ, ઇમેજિન કરવાનું છે. હકીકતમાં કન્ટ્રીમાં 10 જણ હોય, મને પણ ખબર છે, તમને ખબર છે. ઓકે, સો પ્લીઝ ડોન્ટ સ્ટેન્ડ અપ અને તમે મોટા મોટાથી રાડું પાડતા 10 જણા કેમ હોય, નામ ને તેમને, બરાબર છે. ઓકે, વી આર જસ્ટ ઇમેજિનિંગ ઇટ. ઓકે, ઇમેજિન કરો કે ખાલી 10 માણસો એક કન્ટ્રીની અંદરમાં છે. એની અંદરમાં 7 માણસો છે, એની પાસે કંઈક કામ ધંધો છે. 3 માણસો તો એવા હશે જ કે જે આટા ફેરાના આશીર્વાદ કરતા હશે, કે જે અનએમ્પ્લોયડ હશે. આપણે બહુ સારી મેનરમાં એ ભાઈને રિપ્રેઝન્ટ કરીએ, જે 3 માણસો એમને માટા ફેરા કહે છે, તો એને આપણે અનએમ્પ્લોયડ કહેશું. ઓકે, ને બીજા જે 7 માણસો છે એ એમ્પ્લોયડ છે. ઓકે, તો હવે જે આખા કન્ટ્રીની અંદરમાં ઇન્કમ જનરેટ થશે, એ ઇન્કમ જનરેટ કેટલા લોકો કરે છે? ખાલી 7 લોકો જ કરે છે. ઓકે, જે લોકો એમ્પ્લોયડ છે, કારણ કે એ લોકો પૈસા કમાશે. અનએમ્પ્લોયડ કે જે આટા ફેરા કરે છે, એ લોકો કઈ પૈસા કમાવીને દેવાના છે નહીં. ઓકે, તો જે નેશનલ ઇન્કમ વધે છે અથવા જે નેશનલ ઇન્કમ આવે છે, એની અંદરમાં ખાલી જે 7 માણસો એમ્પ્લોયડ છે, એની જે ટોટલ ઇન્કમ થાય છે, એને આપણે નેશનલ ઇન્કમ કન્સિડર છે કરીએ છીએ. પણ લોચો ક્યાં થાય છે? પોપ્યુલેશન ગ્રોથ નડે છે ક્યાં? તો એ નડે છે પર કેપિટા ઇન્કમમાં. ઓકે, પર કેપિટા ઇન્કમમાં થાય છે શું? આપણી જે ફોર્મ્યુલા શું છે કે ટોટલ નેશનલ ઇન્કમ ડિવાઇડેડ બાય ટોટલ પોપ્યુલેશન. ઓકે, તો ટોટલ નેશનલ ઇન્કમ જે છે એની અંદરમાં જેટલા પણ એમ્પ્લોયડ માણસો હતા એની જ ખાલી ઇન્કમ છે. પણ ટોટલ પોપ્યુલેશન જેની સાથે આપણે ડિવાઈડ કરીએ છીએ પર કેપિટા ઇન્કમ ફાઇન્ડ કરવા માટે, એમાં તો જે આટા ફેરાને આશીર્વાદ કરે છે કે જે અનએમ્પ્લોયડ માણસો છે એ પણ એની અંદરમાં ઇન્ક્લુડ થાય છે. ઓકે, તો જે પર કેપિટા ઇન્કમ આવે છે, ઓકે, એમાં બધાય માણસો એટલે કે અનએમ્પ્લોયડ લોકો અને એમ્પ્લોયડ લોકો બેની વચમાં એ વસ્તુ ડિવાઈડ કરવામાં આવે છે. ઓકે, ટૂંકમાં આપણે જોઈએ તો જે આપણે એક્ઝામ્પલ લીધું તો 10 માણસનું, તો એ 7 માણસની ઇન્કમ છે, એને આપણે 10 માણસ તરીકે દેખાડીને આપણે એને પર કેપિટા ઇન્કમ તરીકે દેખાડીએ છીએ. ઓકે, તો પોપ્યુલેશન ગ્રોથનો પ્રોબ્લેમ આ છે. અને પોપ્યુલેશન ગ્રોથનો પ્રોબ્લેમ હોય નહીં, બટ પ્રોબ્લેમ શું કામ છે? કારણ કે આપણું જે પોપ્યુલેશન છે એ કામ ધંધો નથી કરતું. ઓકે, ચાઇનામાં પોપ્યુલેશન વધારે છે, આપણા કરતા તો ઘણું બધું વધારે છે, બરાબર છે, રેડી? પણ ત્યાં એ પ્રોબ્લેમ નથી. શું કામ? કારણ કે ત્યાંની જે જનતા છે, ત્યાંના જે માણસો છે, ત્યાંની જે પ્રજા છે, એ સરખી રીતના બધી વસ્તુમાં કામ છે એ કરે છે. કામ કરી કરીને કોરોના વાયરસ ફેલાવે છે, બરાબર છે, રેડી? ઓકે, ત્યાંથી જ સ્ટાર્ટ થયું છે. બટ છતાંય પણ એનું પોપ્યુલેશન ગ્રોથ વધારે છે, એ લોકો ડેવલપમેન્ટ અચીવ કરે છે. શું કામ? કારણ કે ત્યાંના બધા માણસો છે એ સરખી રીતના બધી એક્ટિવિટીઝમાં ઇન્ડલ્જ છે. ઓકે, સો લેસ પર કેપિટા ઇન્કમ. તો આ પર કેપિટા ઇન્કમ ઓછી શું કામ થાય છે? કારણ કે આપણું પોપ્યુલેશન ગ્રોથ રેટ છે એ વધારે છે. તો આવું તમને જો જોવા મળે કે કન્ટ્રી છે એની નેશનલ ઇન્કમ છે હશે, પણ પર કેપિટા ઇન્કમ છે ઓછી છે એ થાય છે સામે, તો શું કામ થાય છે? ડ્યુ ટુ પોપ્યુલેશન ગ્રોથ રેટ. તો આવી કઈ લક્ષણો તમને કન્ટ્રીની અંદરમાં જોવા મળે તો તમે કહી શકો છો કે એ કન્ટ્રી ડેવલપિંગ છે. ઓકે, સો per capita income remains low because of less per capita income. Living standard of people is low. Per capita income ઓછું હશે તો વ્યવહારિક વસ્તુ છે કે ભાઈ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ઓફ પીપલ પણ ઓછું છે એ હશે. ઓકે, સેકન્ડ પોઈન્ટ, પોપ્યુલેશન ગ્રોથ રેટ. પોપ્યુલેશન ગ્રોથ રેટ ઇઝ હાઈ ઇન ડેવલપિંગ નેશન. ઓકે, જેમ ઇન્ડિયામાં છે, આપણે જોઈએ છીએ કે અત્યારે જે આપણું પોપ્યુલેશન ગ્રોથ રેટ છે એ 2% થી પણ વધારે છે. આપણે દર વર્ષે આપણા પોપ્યુલેશનમાં 2% વધારો કરીને આપણે નવું બર્થ છે એ જનરેટ કરીએ છીએ. ઓકે, તો સામે એટલું એમ્પ્લોયમેન્ટ છે એ વધતું નથી, સામે એટલી ઇન્કમ છે એ વધતી નથી. તો એ એક બહુ મોટો પ્રોબ્લેમ ક્રિએટ કરે છે. બટ
જે કન્ટ્રીઝમાં પોપ્યુલેશન ગ્રોથ રેટ છે એ વધારે હશે એ કન્ટ્રીનો એક લક્ષણ છે કે એ કન્ટ્રી ડેવલપિંગ છે. નેક્સ્ટ પોઈન્ટ, dependence on agriculture. Okay, main occupation of the people of developing country is agriculture. More than 60% of the population is dependent on agriculture for employment. યસ, આપણે આ વસ્તુ જોઈ છે કે ભાઈ ઇન્ડિયામાં આ સેમ વસ્તુ જોવા મળે છે ને આપણને કે 50% વધારે માણસો છે એ એગ્રીકલ્ચરની અંદરમાં છે. એનું જે સોર્સ ઓફ ઇન્કમ છે એ એગ્રીકલ્ચર છે, મીન્સ કે મેઇન ઓક્યુપેશન છે એ એગ્રીકલ્ચર છે. ઓકે, તો એવી જ કંઈક કન્ડિશન ઇન્ડિયામાં પણ આપણને જોવા છે એ મળે છે. ઓકે, contribution of agriculture in national income of these countries is about 26%. ઓકે, સો પ્રોબ્લેમ છે અહીંયા થાય છે. શું કામ આપણે ડેવલપિંગ નેશનમાં આ પોઈન્ટને લક્ષણ તરીકે રાખેલો છે? તો 60% માણસો છે, 60% ઓફ પોપ્યુલેશન એ એક સેક્ટરમાં કામ કરે છે જેનું નામ છે એગ્રીકલ્ચર. ઓકે, એમ્પ્લોયમેન્ટ માટે. પણ એમાંથી જે નેશનલ ઇન્કમ જનરેટ થાય છે એ ખાલી 26% જ છે. ઓકે, 60% એક જગ્યાએ કામ કરે છે માણસો અને એમાંથી ખાલી ઇન્કમ જનરેટ થાય છે 26%. ઓકે, તો આ પ્રોબ્લેમ રહે છે. અને શું કામ રહે છે? કારણ કે ઇન્ડિયામાં એગ્રીકલ્ચર ફેસિલિટીઝ છે એ અવેલેબલ નથી. ઓકે, ઇરિગેશન ફેસિલિટીઝ થોડી ઘણી ઓછી અવેલેબલ છે. મોન્સુનલ ક્લાઇમેટ ઉપર આપણું ઇન્ડિયન એગ્રીકલ્ચર ડિપેન્ડન્ટ છે. તો રેનફોલ આવે છે, નથી આવતું, બરાબર છે. અત્યારે તો ઘણું બધું ટાઈમ ખરાબ છે. હમણાં 4-5 દિવસ પહેલા આપણે અહીંયા ગોંડલમાં પણ વરસાદ આવેલો હતો. ઓકે, સો આ બધી ક્લાઇમેટિક રીઝનના કારણે એગ્રીકલ્ચરમાં પ્રોડક્શન છે એમાં ઘણીવાર ઓછું પ્રોડક્શન પણ થાય છે. ઓકે, તો જે કન્ટ્રી ડેવલપિંગ હશે એના વધારે પડતા માણસો છે એ એગ્રીકલ્ચર એક્ટિવિટીમાં પોતાના એમ્પ્લોયમેન્ટ મેળવવા માટે ઇન્ડલ્જ છે એ હશે, જેવી રીતના આપણે ઇન્ડિયામાં જોઈ રહ્યા છીએ. તો આવી જો કન્ડિશન તમને એક કન્ટ્રીની અંદરમાં દેખાય તો તમે એને ડેવલપિંગ ઇકોનોમી કહી શકો છો, જેવી રીતના આપણે છીએ. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ, unequal distribution of income. Unequal distribution of income and factors of production is seen in the developing countries. Okay, this inequality is seen in cities as well as villages. Okay, તો unequal distribution of income એટલે શું થાય? ઓકે, નોર્મલ સેન્સમાં જ્યારે તમે એને એક લાઈનમાં સમજવા જાઓ તો તમે ગમે ત્યાં સાંભળશો તમને એક જ લાઈનમાં મિનિંગ કહેવામાં આવશે કે પુઅર પીપલ બીકમ પુઅરર, રિચ બીકમ્સ richer. અનઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્કમનો મિનિંગ. પણ હકીકતમાં શું છે? બરાબર છે કે જે માણસ જેટલું કામ કરે છે એને એટલા સામે પૈસા મળતા નથી. ઓકે, રેડી? અનઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્કમને આપણે વાત કરીએ તો બરાબર છે કે જે માણસ સરખી રીતના બધી વસ્તુમાં કામ કરે છે એને જેટલી ઇન્કમ મળવી જોઈએ, એને જેટલું કામ કર્યું છે એની સામે એટલી એને ઇન્કમ મળતી નથી. ઓકે, અને સામે એક એવો માણસ છે કે જેની પાસે પહેલાથી પૈસા છે, એને કંઈક વસ્તુ ઊભી કરીને રાખેલી છે. ઓકે, એ કઈ વધારે કામ નથી કરતો, બરાબર છે, બટ એ પહેલાથી પૈસા વાળો હતો. એની પાસે જે રિસોર્સિસ હતી એનો ઉપયોગ કરે છે અને એ રિસોર્સિસના ઉપયોગ કરીને પોતે કઈ વધારે કામ ન કર્યા વગર એને પૈસા છે એ મળે છે. ઓકે, તો એ રીચ છે એ વધારે રીચ બને છે, પુઅર છે એ વધારે કામ કરે છે પણ છતાંય પણ પુઅર છે એ રહે છે. આ કન્ડિશન તમને સિટીઝ એઝ વેલ એઝ વિલેજીસ બેમાં જોવા તમને મળશે. ઓકે, સેકન્ડ પોઈન્ટ, 20% rich people of the country share 40% of national income and the 20 poorest people share 10% of the national income. ઓકે, તમારી સામે જ એક ડેટા છે. ઓકે, કે 20% જે ઇન્ડિયામાં રીચ માણસો રહે છે, ઓકે, એ ઇન્ડિયાની જે ટોટલ નેશનલ ઇન્કમ છે,
ટોટલ જે 100% નેશનલ ઇન્કમ છે એમાંથી ખાલી 20% માણસો છે એ લોકો 40% નેશનલ ઇન્કમ જનરેટ છે એ કરે છે. અને સામે જે પુઅર 20% માણસો છે, ઓકે, ટોટલ પોપ્યુલેશન માંથી એ ખાલી ને ખાલી 10% નેશનલ ઇન્કમ ટોટલ 100% માંથી જનરેટ છે એ કરે છે. ઓકે, સો યુ કેન સી ધી ડિફરન્સ. 20% રીચ પીપલ સામે 40% નેશનલ ઇન્કમ, 20% પુઅર પીપલ અને સામે ખાલી 10% નેશનલ ઇન્કમ. ઓકે, સો એકમાં આપણે રીચ પીપલમાં કન્સિડર કરીએ તો ડબલ થાય છે ઇન્કમ, બરાબર છે, રેડી, પર્સન્ટેજ પ્રમાણમાં, અને પુઅર પીપલમાં આપણે જોઈશું તો અડધી થાય છે, હાફ, બરાબર છે. ઓકે, 20% સામે 10% નેશનલ ઇન્કમ જનરેટ થાય છે. This concentration of income and property is seen in the hand of rich people in the developing economy. તો એન્ડમાં આપણને એમ કહેવા માંગે છે કે એવી કન્ટ્રી કે જ્યાં ઇન્કમ અને પ્રોપર્ટી છે એમાં વધારે પડતો ભાગ છે એ રીચ પીપલ પાસે હોય તો એવી કન્ટ્રીને આપણે ડેવલપિંગ ઇકોનોમી છે એ કહેશું. જેવી રીતના આપણી કન્ટ્રીમાં પણ આ જ સિચ્યુએશન સેમ છે એ છે, બરાબર છે. મુકેશ અંબાણી, ટાટા, બિરલા, બરાબર છે, અડાની, એ બધાને આપણે ભેગા કરીએ, બરાબર છે, તો એ આરામથી 40%ની એનાથી ઉપરની ઇન્કમ એ લોકો જનરેટ કરતા હશે. અને નીચેના સેક્શનમાં પુઅર પીપલ છે 10% છે એવી ઇન્કમ છે જનરેટ છે કરતા હશે નહીં, છે જ. ઓકે, તો આવી જો કન્ડિશન તમને જોવા છે એ મળે તો એ કન્ટ્રી છે એ ડેવલપિંગ સ્ટેજમાં છે એમ આપણે કહી શકીએ છીએ. નેક્સ્ટ પોઈન્ટ આપણે જોશું અનએમ્પ્લોયમેન્ટ. અનએમ્પ્લોયમેન્ટ એટલે કે બેરોજગારી. એવા માણસો કે જેની પાસે કઈ કામ ધંધો ન હોય અને એન્જોય કરવાનું હોય, એટલે એન્જોય એટલે કે મીન્સ કે કામ ન મળતું હોય ઘણા માણસોને, બરાબર, અથવા ઘણા માણસો એવા પણ હોય છે કે જે કામ કરવા માંગતા હોતા નથી. ઓકે, સો અનએમ્પ્લોયમેન્ટ એટલે કે આપણે એક ગુજરાતીમાં કહીએ તો બેરોજગાર, જેની પાસે કઈ કામ ધંધો નથી. ઓકે, unemployment may be counted as a important feature of developing country. ઓકે, જે કન્ટ્રીઝ ડેવલપિંગ હશે એમાં અનએમ્પ્લોયમેન્ટ છે તમને જોવા છે મળશે. In these countries different types of unemployment may be seen. Example: seasonal unemployment, disguised unemployment, industrial unemployment, etc. Moreover, the period of unemployment is very long. ઓકે, તો ડેવલપિંગ કન્ટ્રી હશે ત્યાં અનએમ્પ્લોયમેન્ટ છે એ વધારે જોવા છે એ મળશે. જેવી રીતના ઇન્ડિયામાં આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે 26% ઓફ ધી પીપલ ટુ 33% ઓફ ધી પીપલ છે એની પાસે સરખી રીતના કામ 183 ડેઝ સુધી મળી જાય એવી કન્ડિશન છે નહીં. ઓકે, એવી રીતના આપણે જો કન્સિડર કરવા જાય તો જે ડેવલપિંગ કન્ટ્રી હશે એમાં અલગ અલગ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ અનએમ્પ્લોયમેન્ટ જોવા છે એ મળશે. જેમાં સિઝનલ અનએમ્પ્લોયમેન્ટ, ડિસ્ગાઇઝ અનએમ્પ્લોયમેન્ટ, ઇન્ડસ્ટ્રીયલ અનએમ્પ્લોયમેન્ટ, એ 3 ટાઈપ છે. હજી ઘણી બધી ટાઈપ્સ આવે છે, સ્ટ્રક્ચરલ અનએમ્પ્લોયમેન્ટ, ફ્રિક્શનલ અનએમ્પ્લોયમેન્ટ, સાયક્લિકલ અનએમ્પ્લોયમેન્ટ. તો એ બધી વસ્તુ આપણે આગળના ચેપ્ટરમાં સ્ટડી છે એ કરશું, સો આ ઇન્ક્લુડ કરેલી છે નહીં. ઓકે, તો ડિફરન્ટ ટાઈપ્સ ઓફ અનએમ્પ્લોયમેન્ટ છે અને અલગ અલગ પીરિયડ માટે એ અનએમ્પ્લોયમેન્ટ છે હોય છે. ઓકે, સર્ટનલી જે અનએમ્પ્લોયમેન્ટનો પીરિયડ છે એ મોટું હોય છે કે એક માણસ કામ ધંધા વગરનો બેસશે એક ડેવલપિંગ ઇકોનોમીની અંદરમાં, એ જે ટાઈમ પીરિયડ હશે એ બહુ લાંબુ હશે, બરાબર છે. એક પર્ટિક્યુલર ફીચર છે ડેવલપિંગ ઇકોનોમી, જટ કરતા ફટાફટ કામ મળશે નહીં. શું કામ નથી મળતું? કારણ કે સામે એટલી જોબ અવેલેબિલિટી પણ ક્રિએટ થતી નથી. ઓકે, સો આ એક ઇશ્યુ છે અને એવું જો ઇશ્યુ તમને જોવા મળે તો એ કન્ટ્રી ડેવલપિંગ સ્ટેજમાં છે, જેવી રીતના ઇન્ડિયા છે. નેક્સ્ટ પોઈન્ટ, પોવર્ટી. પોવર્ટી ઇઝ ઓલ્સો એ ફીચર ઓફ ડેવલપિંગ ઇકોનોમી. ઓકે, પોવર્ટી, ગરીબાઈ, એવા માણસ કે જે લોકો પોતાની બેઝિક નેસેસિટીઝ ઓફ લાઈફ, બેઝિક નેસેસિટી ઓફ લાઈફ શું હોય? ફૂડ, ક્લોથ, વોટર, હેલ્થ કેર ફેસિલિટીઝ. જો બીજું કંઈક તમારું હોય તો પછી આપણને આઈડિયા નથી, કારણ કે મેન જે આ વસ્તુ છે બેઝિક નેસેસિટીઝ ઓફ લાઈફ ફૂલફિલ કરવા માટે એ છે ફૂડ, ક્લોથ, શેલ્ટર, એજ્યુકેશન એન્ડ હેલ્થ કેર ફેસિલિટીઝ. જો કોઈ માણસ આ બધી વસ્તુ ને પૂરી પાડી શકતું નથી તો એ માણસ પુઅર કન્સિડર થાય છે ને એ પોવર્ટીની કેટેગરીમાં બિલોંગ છે એ કરશે. ઓકે,
people who are not able to satisfy their primary necessities like food, clothing, shelter, education, and health are called poor. In developing countries, such people constitute one third of the total population. 100% જે પોપ્યુલેશન છે એમાંથી 33.33% ઓફ પીપલ છે એ પોવર્ટીની અંદરમાં આવતા હશે ડેવલપિંગ ઇકોનોમી જો હશે તો આવી કંઈક કન્ડિશન ઇન્ડિયામાં અત્યારે પ્રેઝન્ટલી પણ પ્રિવેલ કરે છે. સો આપણે કહી શકીએ છીએ કે ઇન્ડિયા છે એ ડેવલપિંગ ઇકોનોમીના સ્ટેજમાં અત્યારે છે. ઓકે, નેક્સ્ટ. સો નેક્સ્ટ પોઈન્ટ છે આપણું ડ્યુઅલ ઇકોનોમી. The economy of a developing country is based on dual or mixed system. On one side, backward farming, old machinery, orthodox social structure, less production are seen in villages. On the other side, there are the cities having modern industries, new production, process, modern implements, and modern sophisticated lifestyle. Okay. સો ડ્યુઅલ ઇકોનોમીનો મિનિંગ શું છે કે ભાઈ જેની એવી ઇકોનોમી જેની અંદરમાં તમને ટ્રેડિશનલ વે ઓફ ડુઈંગ ફાર્મિંગ એન્ડ ડુઈંગ અધર થિંગ્સ એન્ડ મોડર્ન વે ઓફ ડુઈંગ ફાર્મિંગ એન્ડ ડુઈંગ અધર થિંગ્સ તમને જોવા છે એ મળશે. તમને ટ્રેડિશનલ વેમાં પણ બધી વસ્તુ થતી હશે અને મોડર્ન વેમાં પણ બધું થતું હશે. એક આપણે એક્ઝામ્પલ લેશું, બરાબર છે. એક્ઝામ્પલમાં આપણે લઈએ મોડ ઓફ ટ્રાન્સપોર્ટેશનનો. ઓકે, તો મોડ ઓફ ટ્રાન્સપોર્ટેશનમાં આપણે જોઈએ તો અત્યારે પણ ઘણા બધા વિલેજીસ એવા છે કે જ્યાં માણસો એક વિલેજથી બીજા વિલેજ જવા માટે મોડ ઓફ ટ્રાન્સપોર્ટેશન જે યુઝ કરે છે એ હજી બુલોક કાર્ટ યુઝ એ લોકો કરતા હોય છે. બુલોક કાર્ટ તો જોયું હશે બધે, બરાબર છે. આપણે એટલા બધા પણ મોડર્ન નથી થઈ ગયા કે હજી આપણે બુલોક કાર્ટને ભૂલી જઈએ. ઓકે, તો બુલોક કાર્ટ છે એનાથી ટ્રાન્સપોર્ટેશન જે વિલેજીસમાં છે થતું હશે. ઓન ધી અધર સાઈડ જો બીજી જગ્યાએ આપણે જઈએ, બીજી સાઈડ આપણે જોઈએ તો સિટીઝમાં આપણે આવી, મોડર્ન સિટીઝમાં આપણે આવી, મોટા મોટા સિટીઝની અંદરમાં આપણે આવી, મેટ્રો સિટીઝની અંદરમાં, તો આપણે જોશું કે ભાઈ મોડ ઓફ ટ્રાન્સપોર્ટેશન છે એની અંદરમાં કાર્સ, મોટરસાયકલ, એરોપ્લેન્સ, ટ્રેન એન્ડ પ્લસ હવે તો માણસો હેલિકોપ્ટરમાં પણ ટ્રાન્સપોર્ટેશન કરે છે. એ પણ સુવિધા પણ અત્યારે ચાલુ થઈ ગઈ છે, બરાબર છે, કે ઇમરજન્સીમાં તમારે ક્યાંક જવું હોય, બરાબર છે, તો તમે હેલિપેડનો યુઝ પણ કરી શકો છો. ઓકે, સો એક જગ્યાએ માણસો છે એ બુલોક કાર્ટમાં ટ્રાન્સપોર્ટેશન કરે છે અને બીજી જગ્યાએ માણસો છે એ પોતે એરોપ્લેન યુઝ કરે છે, ટ્રેન યુઝ કરે છે, પોતાનું પ્રાઇવેટ વેહિકલ, પ્રાઇવેટ કાર યુઝ કરે છે, બરાબર છે. તો એક ઇકોનોમીની અંદરમાં તમને બે વસ્તુ જોવા છે એ મળશે, ટ્રેડિશનલ પ્લસ મોડર્ન. એવી જો ઇકોનોમી હોય તો એ ઇકોનોમી છે એ હજી ડેવલપિંગ સ્ટેજમાં હશે, જેવી રીતના ઇન્ડિયા અત્યારે ડેવલપિંગ સ્ટેજમાં છે. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ. Insufficient infrastructure facilities. Crucially, vital infrastructure facilities like education, transportation, communication, electricity, health facility, banking, etc. are less lacking in the developing countries, which hinders the development of a nation. Okay, infrastructural facilities. ઓકે, એની અંદરમાં આપણે વાત કરી કે ભાઈ એજ્યુકેશન છે, ટ્રાન્સપોર્ટેશન છે, કોમ્યુનિકેશન, આ બધી વસ્તુ અત્યારે આપણા કન્ટ્રીમાં અવેલેબલ છે. ઓકે, પણ જે ક્વોલિટીમાં એ અવેલેબલ હોવી જોઈએ એ પ્રકારથી અવેલેબલ છે નહીં, જે રીતના એ અવેલેબલ થવી જોઈએ એ રીતના અવેલેબલ છે નહીં. એઝ એન એક્ઝામ્પલ આપણે જોશું ઇલેક્ટ્રિસિટી. તો ઇલેક્ટ્રિસિટી આપણે જોશું તો હજી આજના ટાઈમમાં બધી જગ્યાએ એક અઠવાડિયામાં એકવાર ઇલેક્ટ્રિસિટી કટ છે એ થાય છે. ઓકે, એનો મિનિંગ એમ છે કે હજી સુધી બધી જે સિટીઝ છે એની અંદરમાં 24/7 છે, 365 ડેઝ માટે ઇલેક્ટ્રિસિટી કોઈને પણ મળતી છે નહીં. અને જ્યારે આપણે વિલેજીસ સાઈડ જઈએ તો હજી 50% ઓફ વિલેજીસ એવા છે કે જેને ત્યાં ઇલેક્ટ્રિસિટીની સપ્લાય છે એ મળતી નથી.
ઓકે, તો આ બધી વસ્તુમાં હજી ઘણો બધો પ્રોબ્લેમ છે. દે આર લેસ લેકિંગ, બરાબર છે, હજી એમાં બહુ લેક છે, હજી એની બહુ બધી જરૂર છે. એવી જ રીતના આપણે ટ્રાન્સપોર્ટેશનની વાત કરીએ, એવી જ રીતના કોમ્યુનિકેશન એજ્યુકેશનની આપણે વાત કરીએ તો વિલેજ લેવલ ઉપર તમે જાઓ તો સારી એવી સ્કૂલ તમને જોવા મળશે નહીં. સિટીઝમાં તમે જાઓ તો એવી સ્કૂલ તમને જોવા મળશે, બટ એટ ધી લેસર રેટ સારે એજ્યુકેશન પ્રોવાઈડ કરતી હોય એવી જ સ્કૂલ હશે, એવી 2-3 તમને દેખાશે. જ્યારે સ્કૂલ્સ તમને 20-30 દેખાશે, પણ એમાંથી સારી આપણે કહીએ એવી ખાલી 2-3 સ્કૂલ તમને જોવા છે એ મળશે. ઓકે, તો વસ્તુ બધી છે પણ એની ક્વોલિટી છે, એની જે માત્રા છે એ હજી ઓછી છે. ઓકે, જો એવી સિચ્યુએશન એક કન્ટ્રીની અંદરમાં હશે તો એક કન્ટ્રી છે એ ડેવલપિંગ કન્ટ્રી કહેવાશે, જેવી રીતના ઇન્ડિયા અત્યારે છે. ઓકે, ફાઇનલ પોઈન્ટ, forms of international trade. Okay, the structure of foreign trade of developing country is different. These countries mainly export agro products and farm products as well as mineral ores. Please underline કરજો. ઇન્ટરનેશનલ ટ્રેડની વાત કરેલી છે આમાં કે ભાઈ જે ડેવલપિંગ કન્ટ્રી હશે એ લોકોની એક પેટર્ન હોય કે એ લોકો જે વસ્તુ એક્સપોર્ટ કરતા હશે એમાં એગ્રો પ્રોડક્ટ્સ અને ફાર્મ પ્રોડક્ટ્સ તમને જોવા છે એ મળશે, અથવા તો મિનરલ ઓર્સ છે એ હશે. These types of products have less demand and low rate, so less income is gained by exporting these goods. Okay, તો ઇન્ટરનેશનલ માર્કેટની અંદરમાં ડેવલપિંગ ઇકોનોમી છે એ એગ્રો પ્રોડક્ટ્સ, ફાર્મ પ્રોડક્ટ્સ અને મિનરલ ઓર્સ છે એને વેચવાના પ્રયત્ન છે એ કરે છે, પણ આ બધી વસ્તુની જે ડિમાન્ડ છે એ ઓછી છે, અને જે કન્ટ્રી આપણી પાસેથી આ કન્ટ્રી ડેવલપિંગ કન્ટ્રી પાસેથી આ વસ્તુ લે છે એ બહુ ઓછા રેટ ઉપર છે એ લે છે. સો જે ઇન્કમ એક્સપોર્ટ કરીને જનરેટ થાય છે આ બધી ગુડ્સને, એ ઇન્કમ છે એ બહુ ઓછી જનરેટ છે એ થાય છે. જ્યારે આપણે સેકન્ડ પોઈન્ટમાં જોશું, while imports include industrial products and machinery, as the cost of this product is more, so expense on import rises. Okay, હવે પ્રોબ્લેમ ક્યાં પડે છે, આપણે જે એક્સપોર્ટ કરી છે એમાં એગ્રો પ્રોડક્ટ્સ ને ફાર્મ પ્રોડક્ટ્સ છે, આપણે એવા કઈ મશીનરી કે એવી કઈ વસ્તુ તો આપણે એક્સપોર્ટ કરતા નથી, ક્ષમતા જ ન હોય એક્સપોર્ટ કરવાની તો ક્યાંથી કરશું. ઓકે, અને સેકન્ડ પોઈન્ટમાં આપણે જોયું તો શું તો કે આપણે જે વસ્તુ ઇમ્પોર્ટ કરીએ છીએ એ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ છે અથવા તો મશીનરી છે. ઓકે, જેની કોસ્ટ છે એ વધારે છે, તો આપણે જે વસ્તુ ઇમ્પોર્ટ કરી એના આપણે પૈસાથી ચૂકવવાના છે એ વધારે છે, જ્યારે એક્સપોર્ટ કરીને જે વસ્તુ આપણે વેચી છીએ એમાંથી જે આપણે અર્નિંગ કર્યું એ ઓછું છે. ટૂંકમાં પૈસા દેવાના વધારે છે, લેવાના ઓછા છે. સો આપણે કહી શકાય છે કે ભાઈ ઇમ્પોર્ટ છે એનાથી આપણું એક્સપેન્સ છે એ રાઇઝ છે એ થાય છે. ને આવી સિચ્યુએશન ક્યારે થશે, જો એક કન્ટ્રી ડેવલપિંગ સ્ટેજમાં હશે તો જ એ વસ્તુ થશે. આનાથી બેલેન્સ ઓફ પેમેન્ટ છે એની ઉપર ઇફેક્ટ છે એ પડશે, ને આગળ વધતા આપણી ઉપર ફોરેન ડેપ્ટ છે એ વધશે. ફોરેન ડેપ્ટ એટલે શું થાય, ઓકે આપણે એક્સપ્લેન કરશું, પહેલા આપણે એક લાસ્ટ પોઈન્ટ કવર કરી લઈએ. ઓકે, thus as the condition of foreign trade are adverse, there is an increase in the foreign debt. ઓકે, તો ફોરેન ડેપ્ટમાં ઇન્ક્રીઝ છે એ થશે. ઓકે, કેવી રીતના થશે, ઓકે, તો આપણે જે વસ્તુ બહારથી મંગાવી, બહારથી જે આપણે વસ્તુ ઇમ્પોર્ટ કરીએ છીએ એ બધી ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ અથવા તો મશીનરી છે, જે વસ્તુ આપણી કન્ટ્રીમાં પ્રોડ્યુસ થઈ શકતી નથી એ જ વસ્તુ આપણે બહારથી મંગાવશે, વ્યવહારિક વસ્તુ છે. ઓકે, તો આપણે એ વસ્તુ બહારથી મંગાવી છીએ જેની કોસ્ટ છે એ વધારે છે, અને સામે આપણે જે વસ્તુ વેચી છીએ, ઓકે, જે બીજી બધી કન્ટ્રીઝને એ આપણે વેચી છીએ એગ્રો પ્રોડક્ટ્સ, જેમાંથી જે ઇન્કમ અર્ન થાય છે એ બહુ ઓછી થઈ છે. તો એઝ એન એક્ઝામ્પલ આપણે લઈએ તો આ જ સિચ્યુએશન છે લાંબા ટાઈમ સુધી જો પ્રિવેલ કરશે, ઓકે, તો જે આપણી પાસે ફોરેન એક્સચેન્જ રિઝર્વ આપણે કહીએ છીએ, ફોરેન એક્સચેન્જ રિઝર્વ એટલે તમને આઈડિયા હોવી જોઈએ, ઓકે, ન હોય તો હું સમજાવું છું. અત્યારે ફોરેન એક્સચેન્જ રિઝર્વ છે એમાં કેવું હોય કે સપોઝ મારે આજે કાંઈક વસ્તુ છે એ યુએસએ માંથી પરચેસ કરવી છે, ઓકે,
યુએસએ માંથી મારે કંઈક વસ્તુ ઇમ્પોર્ટ કરવી છે, તો હું જે વસ્તુ ઇમ્પોર્ટ કરીશ એની માટે મારે પર્ટિક્યુલરલી યુએસ ડોલરનું પેમેન્ટ છે એ આપવું પડશે. ઓકે, અને એવી જ રીતના જો યુએસએ માંથી કોઈક માણસ છે ઇન્ડિયામાં પરચેસ કરશે તો એને આપણને કેમાં પે કરવું પડશે? ઇન્ડિયન રૂપીમાં પે કરવું પડશે. તો જ્યારે એક્સપોર્ટ થશે, એક્સપોર્ટ જ્યારે આપણે ઇન્ડિયામાંથી કંઈક વસ્તુ બહાર વેચશું, ઓકે, તો આપણને યુએસએ ની કરન્સી છે એ ઇન્ડિયામાં આવશે અને એ રિઝર્વ તરીકે આપણી બેંક પાસે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એની પાસે પડેલી રહેશે. ઓકે, હવે એ રિઝર્વમાંથી આપણે જ્યારે ગમે તે વસ્તુ ઇમ્પોર્ટ કરવી હોય, આપણે ગમે ત્યારે ગમે એ વસ્તુ છે એ બહારની કન્ટ્રીમાંથી મંગાવી હોય, તો આપણે એ જે રિઝર્વ પડી છે આપણી પાસે એમાંથી એ પૈસા ઉપયોગ કરીને આપણે સામેની પાસેથી યુએસ ડોલર દઈને આપણે વસ્તુ છે એ મંગાવશું. ઓકે, તો જે વસ્તુ આપણે એક્સપોર્ટ કરશી એમાંથી જે બહારના કન્ટ્રીઝમાંથી આપણી પાસે ઇન્કમ આવે છે એ પર્ટિક્યુલર કરન્સીમાં આવશે. ઓકે, જેમ કે આપણે યુએસએ માંથી કંઈક આપણે વસ્તુ, યુએસએ વાળા કંઈક વસ્તુ આપણે પાસેથી મંગાવી તો એની પાસેથી આપણને યુએસ ડોલર છે એ મળશે. ઓકે, તો યુએસ ડોલર છે આપણા કન્ટ્રી પાસે આવે છે, આપણી પાસે આવશે નહીં. આપણી પાસે આવશે તો આપણે વાપરશું ક્યાં? આપણને તો એ પૈસા છે એ ઇન્ડિયન રૂપીઝમાં જ મળશે. ઓકે, તો એ આપણી જે ગવર્મેન્ટ છે, આરબીઆઈ અથવા તો સેન્ટ્રલ બેંક છે એને છે એ મળે છે. એ જે પૈસા આવે છે એને એ રિઝર્વ તરીકે રાખે છે. હવે ગમે ત્યારે બીજા કોઈક માણસને યુએસએ માંથી કંઈક વસ્તુ લેવી છે તો એને પેમેન્ટ કેમાં કરવું પડશે? યુએસ ડોલરમાં કરવું પડશે. તો યુએસ ડોલર એની પાસે ખિસ્સામાં હશે નહીં કે ના હાલો મારી પાસે પડ્યા છે આપી દો, પોસિબલ જ નથી. બરોબર, કારણ બહારની કરન્સી છે. ઇન્ડિયન રૂપિયા તો યુએસ ની જગ્યાએ દેશે નહીં કે ના ના અમે ગાંધી બાપુને આપશી, બરાબર છે, રેડી, ઓકે, તમે આ રાખો ને અમે સામે વસ્તુ છે આપશે, એ વસ્તુ પોસિબલ છે નહીં. ઓકે, તો આપણે જે વસ્તુ આપણે મંગાવી છે એમાં આપણે જે પેમેન્ટ કરવાનું રહેશે એ આપણે યુએસ ડોલરનો ઉપયોગથી કરશું. તો એ પણ આપણે સેન્ટ્રલ ગવર્મેન્ટ જે આરબીઆઈ આપણી જે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા એમાંથી આપણને કરન્સી છે એ મળશે. ઓકે, તો થયું શું કે આ રીતના ઇમ્પોર્ટ છે એ વધી ગયું, ઇમ્પોર્ટ છે વધી ગયું તો અલ્ટિમેટલી જે આપણી પાસે જે એક્સચેન્જ રિઝર્વ પડેલી હતી, ઓકે, એ બહુ ઓછી થઈ ગઈ. ઓકે, છે જ ને એમ સમજો, ડેપ્ટ તો જ વધશે. બરાબર છે, ડેપ્ટ અત્યારે છે એનો મિનિંગ શું છે કે આપણે એક કરન્સી છે એની ડેપ્ટ છે, આપણી પાસે કરન્સી અવેલેબલ નથી છતાંય પણ આપણે એક્સપેન્સ ઉપર એક્સપેન્સ આપણે વધારી રહ્યા છીએ અને સામે આપણું એક્સપોર્ટ જરાય પણ છે નહીં, જેથી કરીને ફોરેન ડેપ્ટ છે એમાં ઇન્ક્રીઝ તમને જોવા છે એ મળે છે. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે ફીચર્સ ઓફ ડેવલપિંગ ઇકોનોમી કવર કરેલું છે. ઓકે, એની અંદરમાં જેટલા પોઈન્ટ્સ હતા એ બધા આપણે બ્રીફલી કવર કરેલા છે. કાલે જ્યારે આપણો લેક્ચર થાય સ્ટાર્ટ એની પહેલા, ઓકે, મીન્સ કે આજના દિવસમાં સાંજ સુધીમાં આપણા જે 2 સેશન થયા છે એમાં જેટલી પણ વસ્તુ એક્સપ્લેન કરવામાં આવેલી છે, ઓકે, એ મારે તમારા શબ્દમાં પોઈન્ટ્સના ફોર્મમાં લખેલી જોઈએ છે. એક અલગ બુક બનાવો જેની અંદરમાં આપણે કાલનો લેક્ચર, આજનો લેક્ચરમાં જેટલી વસ્તુ એક્સપ્લેન કરવામાં આવેલી છે ટેક્સ્ટ બુક ભેગી રાખો, વિડીયો સાથે સાથે જોતા જાઓ, બરાબર છે, અને એ બધી વસ્તુને કમ્બાઈન કરીને તમારી રીતના એમાંથી પોઈન્ટ્સ બનાવો, બરાબર છે, જે તમને આગળ જતા ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન રીડ કરવા માટે કામ આવશે. ઓકે, કાલ આ વસ્તુ છે એ મને સાંજના 5 વાગ્યા સુધી, તમારો મેથ્સનું લેક્ચર 6 વાગે હશે તો 5 વાગ્યા સુધીમાં તમારે આ વસ્તુ મને સબમિટ કરવાની છે. ઓકે, ટિલ સેકન્ડ લેક્ચર જે આપણું પૂરું થાય છે ત્યાં સુધી, બરાબર છે, રેડી? તો પ્લીઝ આ વસ્તુ યાદ રાખજો. ઓકે, એન્ડ બીજી વસ્તુ એ હતી કે કાંઈ પણ પ્રકારનો કંઈ તમને ડાઉટ હોય, ન સમજાય, then you can ask me, બરાબર છે, જણાય મૂંઝાતા નહીં, આપણે જોઈ લઈશું. અને પ્લીઝ અટેન્ટિવલી આખું સેશન અટેન્ડ છે એ કરજો. વચમાં એક એવી રીતના વિડીયો જોજો કે જેમ તમે એક પણ પ્રકારનો બ્રેક લેતા નથી. કોન્સ્ટન્ટલી જે 35, 36, 37 મિનિટનો વિડીયો આપણો બને છે આખો વિડીયો જોવો સરખી રીતના તો ક્લિયર આઈડિયા છે એ આવશે, કારણ કે આપણે ગમે વસ્તુ કનેક્ટ કરવાની આવશે, બીકોઝ વી આર ડિસ્કસિંગ ઇકોનોમિક્સ. ઓકે, રેડી? તો આ કઈ સિમ્પલ ચેપ્ટર છે, બરાબર છે, બટ સમજવાના દ્રષ્ટાંતથી સિમ્પલ છે. ઓકે, ઓમ જો તો થોડુંક ટિપિકલ ચેપ્ટર છે, સો પ્લીઝ કીપ ઇન માઇન્ડ અને સરખી રીતના આ ચેપ્ટરને વાંચજો. યુ હેવ ઇનફ ટાઈમ. અત્યારે તમારે વાંચવું હોય, જોવું હોય કે કરવું હોય તો ખાલી તમારે વિડીયો જોવાનો છે.
તો પ્લીઝ તમારું જે ટાઈમ છે, ફ્રી ટાઈમ છે, એનું યુટિલાઇઝેશન કરો અને સરખી રીતના આ વસ્તુને કરો. ઓકે, કાલે આપણે ફરી મળીશું. ત્યાર લગી ગુડ બાય બધાને. પ્રોટેક્ટ યોર ફેમિલી અને પોતે પણ સારી રીતના ઘરે રહેજો. વધારે તોફાન કરતા નહીં. ઘરેથી ફરિયાદ ના આવે કે ભાઈ ટીવી જોવે છે ને આ આવે છે ને ઓલું આવે છે. ઓકે, સો પ્લીઝ સરખી રીતના ધ્યાન આપીને ભણો. સુવિધા મળે છે એનો પૂરેપૂરો ઉપયોગ કરો. ગુડ બાય, ટેક કેર. કાલે આપણે પાછા મળીશું.